જન્મથી માંડીને મૃત્યુ પર્યંત માણસ જે કોઈ પણ ક્રિયાઓ કરે છે એનું એક જ લક્ષ્ય આપણને દેખાય, સુખની પ્રાપ્તિ. આજથી હજારો વર્ષો પહેલાં એવું કહેવાય છે કે માણસ જંગલમાં રહેતો હતો, શિકાર કરીને ગુજરાન ચલાવતો હતો. પણ ગમે ત્યારે વરસાદ પડે, ઠંડી, એટલે એને ગુફાઓમાં રહેવાનું શરૂ કર્યું. કેમ? સુખી થવાય ને થોડું. જંગલમાં કંઈ નક્કી નહીં, ક્યારે વરસાદ પડે, ગમે ત્યારે પલળી જવાય. ગુફામાં પણ મજા ના આવી, ઝૂંપડી બાંધી, પથ્થરના ઘર બાંધ્યા, પાકા મકાન બાંધ્યા, પાકી સડકો બનાવી, રહેણાંકો બનાવ્યા, વસ્તીઓ ઊભી થઈ, શહેરો ઊભા થયા. કેમ? સુખી થવા માટે. પહેલાં ચાલીને બધે જવું પડતું હતું. ગાડા શોધાયા, બળદગાડા. સ્પીડની લિમિટ બળદગાડામાં, ઘોડાગાડી શોધાય, છતાંય સ્પીડની લિમિટ. ફોર વ્હીલર કાર શોધાય. સુખી થવું હતું ને. પણ ગાડીમાં પ્રશ્ન એ કે તડકો જ્યારે ભયંકર હોય ત્યારે ગરમી લાગે, તો એસી વાળી ગાડીઓ આવી ગઈ. હજી સીટો કમ્ફર્ટેબલ નહોતી તો લક્ઝુરિયસ કાર આવી ગઈ, મર્સિડીઝ, BMW, લિમોઝિન. સુખી થવા માટે કેટલું બધું કર્યું એણે. પહેલાં તો 1 to 1 વાર્તાલાપ થતો. આજથી 100 વર્ષ પહેલાં કોઈકે કીધું હોય કે અહીંયા બેઠા બેઠા અમેરિકા વાત થશે, ગાંડા જેવી વાત ના કર, કોઈ માને જ નહીં. ટપાલ લખતા તો ટપાલ પહોંચે 10 દિવસે, 15 દિવસે, ક્યારે પહોંચે ના પહોંચે. એના બદલે હવે 3જી સેકન્ડે તમારો SMS પહોંચી જાય, તરત જ તમે કોલ લગાડી શકો. અમેરિકા અહીંયા બેઠા બેઠા વાત થાય. બધા સંશોધનો થયા, બધું થયું. વધારે સુખ કેમ મળે એના માટે. પણ પ્રશ્ન મોટો એ સર્જાયો, સુખ માટે માણસ 12 ફાંફા મારતો રહ્યો. સુખનું સરનામું તો કંઈક અંદર પડ્યું છે. સમૃદ્ધિ, પૈસા, વાહવા, માનપાન, આ બધી વસ્તુઓ સુખના કારણ લાગે છે, પણ એ સંપૂર્ણપણે ભ્રમ છે. જેમની પાસે આમાંથી કશું જ નહોતું એવા પ્રમુખ સ્વામી મહારાજને ક્યારેય કોઈએ દુઃખી નથી જોયા. આ વર્ષે જ્યારે એમનો શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે એમના જીવનમાંથી આપણે શીખીએ સુખની સરગમ, કેવી રીતે સુખી થવાય. શું હતું પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં? એમનું જીવન જુઓ તો તમે, એમના નામે પૈસા સંપૂર્ણ નહીં. છેલ્લા દિવસોમાં, છેલ્લા વર્ષોમાં સારી ગાડીમાં કે સારા નિવાસ સ્થાનમાં રહેતા પ્રમુખ સ્વામી મહારાજને આપણે બધે નિહાળ્યા છે. પણ શરૂઆતમાં ખબર છે 1970, 1980, 85 એ બધા વર્ષોમાં કેવી રીતે રહ્યા છે પ્રમુખ સ્વામીજી મહારાજ? ગામડાઓમાં, જે ગામમાં કોઈ ઓળખતું ના હોય ત્યાં એમનું વિચરણ હોય. ઉતારો ક્યાં રાખ્યો હોય? ગામની નિશાળમાં, જ્યાં પંખા પણ ના હોય, જ્યાં બાથરૂમની વ્યવસ્થા ના હોય, જ્યાં મચ્છરોનો ભયંકર ત્રાસ હોય, એવા સ્થાનોમાં એ આનંદથી રહ્યા છે. તો આટલી બધી અગવડોની વચ્ચે પણ એમનું સુખ કોઈ છીનવી ના શક્યું. આ તો ખાલી અગવડની વાત કરી. એમણે 17,000 ગામડાઓમાં વિચરણ કર્યું. અને સંસ્કૃતની અંદર એક સુભાષિતમાં એવું કીધું છે કે કોણ દુઃખી? ત્યાં આગળ એવો જવાબ આપ્યો છે, નિત્ય પ્રવાસીનઃ દુઃખીનઃ. સૌથી વધારે દુઃખી કોણ? જેને નિરંતર પ્રવાસ કરવાનો થાય ને એ સૌથી વધારે દુઃખી. કારણ કે આપણું ભલે નાનું કે મોટું ગમે તેવું ઘર હોય, પણ આપણા ઘરનો એક ખૂણો હોય ત્યાં જઈને જ આપણને ઊંઘ આવે, ત્યાં જ મજા આવે. એક સરખી રસોઈ રોજ બનતી હોય ને, શબ્દ પ્રયોગ થાય છે, મા કે હાથ કા ખાના, માતાની હાથનું ભોજન, એનો સ્વાદ જુદો આવે લોકોને. હોસ્ટેલમાં જે યુવકો ભણવા જતા હોય છે ને, એમને અનુભવ હશે કે ઘરે આવે ને ત્યારે આમ મમ્મીના હાથનું જમ્યા એનો એક આનંદ થાય. તો એક પ્રકારની રસોઈ હોય, એક પ્રકારની વ્યવસ્થા હોય જેમાં આપણે સેટ થઈ જઈએ. પણ જે નિત્ય પ્રવાસી હોય, જેને નિરંતર પ્રવાસ કરવાનો હોય, એ આજે આ ગામમાં કઈ બાજુ પથારી, કેવી પથારી, કેવા રૂમમાં પથારી, પંખો હોય ના હોય,
બીજે દિવસે બીજા ગામમાં, ત્રીજે દિવસે ત્રીજા ગામમાં. પ્રમુખ સ્વામી મહારાજ તો એક દિવસમાં 13 ગામડાઓમાં ફરતા હતા. કોઈ વ્યવસ્થા નહીં, કોઈ એક સૂત્રતા નહીં, એક સરખી પથારી નહીં, એક સરખું ભોજન નહીં, એક સરખું પાણી નહીં. વર્ષો સુધી 17,000 ગામડામાં ફર્યા ત્યાં સુધી, છતાંય દુઃખી ના થયા. શરીરમાં પ્રશ્ન આવે ત્યારે આપણે દુઃખી થઈ જઈએ ને. રોગની તકલીફ ભલભલાને દુઃખી કરી નાખે. પ્રમુખ સ્વામી મહારાજ, એમના શરીરમાં કેટલી તકલીફો હતી. હાર્ટ એટેક આવ્યો હતો, બાયપાસ સર્જરી કરાવી, ગોલ બ્લેડરમાં પથરી હતી, ગોલ બ્લેડર કાઢી નાખ્યું હતું, થાપામાં ગાંઠ થયેલી, એ ગાંઠનું ઓપરેશન કરવામાં આવેલું, ઘૂંટણ દુખતા, ફ્રોઝન શોલ્ડર થયો તો ખભો દુખતો, કમર ઘણી વખત દુખતી, ઘણી બધી સમસ્યાઓ. છતાંય એમને ક્યારેય કોઈ દુઃખી ના જોયા. તો જે વસ્તુ આપણને લાગે છે કે આટલી આટલી વસ્તુ હોય તો આપણે દુઃખી, એ બધું હતું. એમના અપમાનો પણ થયા છે, એમનો વિરોધ પણ થયો છે, એમના વિરોધમાં પત્રિકાઓ પણ છપાઈ છે, છતાંય એ ક્યારેય દુઃખી ના થયા. અને સુખ જેમાં આપણે માન્યું છે એમાંનું પણ એમની પાસે કાંઈ નહોતું. સમૃદ્ધિઓ એમના નામે કાંઈ નહીં. કપડામાં સુખ માન્યું છે ઘણા બધાએ, 20 જોડી, 25 જોડી, 50 જોડી, રોજ જુદા. કોઈને ખબર ના પડવી જોઈએ કે આ રિપીટ થયો આ શર્ટ. પ્રમુખ સ્વામી મહારાજ પાસે કેટલા જોડી કપડા હતા? 2 જોડી. દેશ પરદેશમાં જાય, અક્ષરધામ જેવા મહામંદિરોની રચના કરે, પણ એ પોતે 2 જોડી કપડામાં ચલાવે. ક્યાં સુધી? 2010ની આસપાસ પ્રમુખ સ્વામી મહારાજ સારંગપુરમાં વિરાજમાન હતા. અને ત્યાં આગળ બેઝમેન્ટમાં દરજી રૂમ હોય. અમારે સંત આશ્રમની અંદર નાનું મોટું સિલાઈનું કામ હોય તો ત્યાં દરજી રૂમમાં થાય. કંઈક કોઈકને થોડું ઘણું કંઈક કપડું ફાટી ગયું હોય તો ત્યાં દરજી રૂમમાં આપેલું હોય સિલાઈ મારવા માટે. તો ત્યાં આગળ એક સંત ગયા અને ત્યાં સ્નાન કરીને શરીર લૂછવા માટેનો એક ટુકડો જોયો, જેમાં આટલો મોટો ચીરો પડી ગયો હતો અને એની સિલાઈ કરવાની હતી, એટલા માટે આપ્યો હશે. હવે અમારા સંતોમાં કેવું હોય, બધું ભગવા કલરનું. મારા કપડાં આવા જ, શુદ્ધ ચરિત સ્વામીના કપડાં આવા જ. તો અંદર બદલાઈ ના જાય, કારણ કે બધું સરખું જ હોય, ખબર જ ના પડે. તો અંદર બદલાઈ ના જાય એટલા માટે બધાયના ગાતરિયાની, ધોતિયાની, બધાયની કોર ઉપર નામ લખેલા હોય બધાયના. એવી એક સિસ્ટમ છે. તો પેલા સંત જે ગયા દરજી રૂમમાં, એમણે જોયું કે આ ટુકડો કોનો છે જે ફાટી ગયો છે, સાંધવા માટે આપ્યો છે. જિજ્ઞાસા વર્ષ એમણે નામ વાંચ્યું તો એ ટુકડા પર નામ લખ્યું હતું પ્રમુખ સ્વામી મહારાજ. એમણે શરીર લૂછવાનો કટકો પણ સંધાવા આપ્યો હતો, એ હતા પ્રમુખ સ્વામી મહારાજ. આવી રીતે ચલાવ્યું તો આપણને જે સુખ સમૃદ્ધિમાં આનંદ મનાયો છે એ તો કાંઈ છે નહીં. તો 2 જોડી કપડામાં ચલાવે છે. ભોજનમાં ક્યારેય એમણે તાલમેલ નથી કર્યો. ખાવામાંથી કેટલું સુખ લેવા પ્રયત્ન ચાલે છે. શનિ રવિ થાય એટલે ઘરે તો જમાય જ નહીં ભાઈ, હોટલમાં મજા કરો, મજા કરો. પ્રમુખ સ્વામી મહારાજ એમના આટલા લાંબા સાધુ જીવનની અંદર એમણે એક પણ વખત ક્યારેય, અરે બીમારીમાં પણ ક્યારેય એવું નથી કીધું કે આજે વરસાદ પડ્યો છે જરાક ગરમા ગરમ ભજીયા થઈ જાય. નહીં, ક્યારેય નથી બોલ્યા. એક પણ વખત ફરમાઈશ નહીં. ફરમાઈશની વાત તો જુદી, કેટલા નિસ્વાદપણે વર્તતા હશે. એમને વર્ષો સુધી જમાડનાર પૂજ્ય કૃષ્ણ વલ્લભ સ્વામી, એમને આજે પણ તમે પ્રશ્ન પૂછો કે સ્વામી તમે આટલા વર્ષો સુધી પ્રમુખ સ્વામી મહારાજની સાથે રહ્યા, તમે એમની રસોઈ બનાવતા હતા, તમે બાજુમાં બેસીને એમને પીરસતા હતા, તો એ વાત કરો કે પ્રમુખ સ્વામી મહારાજને શું ભાવે છે. એમની પાસે આજે પણ જવાબ નથી કે પ્રમુખ સ્વામી મહારાજને શું ભાવે છે. આ કેવું નિસ્વાદીપણું. બાકી તો આપણી બાજુમાં એક જ વખત કોઈક બેસે ને લગ્નમાં, એને ખબર પડી જાય કે આને શું ભાવે છે. પ્રશ્ન પૂછો એટલી જ વાર કે આ ભાઈને શું ભાવે છે? બાસુંદી ભાવે છે. કેમ? 26મી વાટકી ચાલે છે. એ નવરા બેઠા બેઠા બાજુવાળાની વાટકીઓ ગણતા હોય પાછા.
અને પહેલો કે ભાઈ મારું રહેવા દે, તું તારું જો, તારે 27મું સમોસું ચાલે છે એ જો ને. એકવાર બાજુમાં બેસે ને ખ્યાલ આવી જાય કે આ માણસને આ જ ભાવે છે. પ્રમુખ સ્વામી મહારાજને વર્ષો સુધી જમાડનાર સંતને જવાબ ના મળે કે એમને શું ભાવે છે. તો આવી રીતે વિરક્તપણે વર્ત્યા એક સંત, એમના જીવનમાં એવા કયા ગુણો હતા જે આપણે આત્મસાત કરીએ તો આપણે પણ સુખ તરફ આગળ વધીએ. તો સમયને ધ્યાનમાં રાખીને આપણે કેટલાક એમના જીવનમાંથી શીખવા મળતા સંદેશ અને કેટલાક એમના કાર્યમાંથી શીખવા મળતા સંદેશ જોઈશું.